હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ ચૂંટણીની। પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક મળશે। બીજા દિવસે મધ્ય અને ઉત્તર ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા કરશે। સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સમિતિના સભ્યો ઉમેદવારોની પેનલ તૈયાર કરશે। દિલ્હી હાઈકમાન્ડની મંજૂરી બાદ ઉમેદવારોના નામ જાહેર થશે। આવતીકાલ 9 એપ્રિલ સુધીમાં ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, આજે પણ બેઠક મળવાની છે, શું વિગત? દક્ષિણ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાવાની છે તેની તડામાર તૈયારી રાજકીય પક્ષો દ્વારા જે શરૂ થઈ છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે સૌથી મોટો પક્ષ ગણવામાં આવે છે તેના સંદર્ભમાં ઉમેદવારોની આખરી પસંદગી સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હાલના તબક્કે યોજાઈ રહી છે। ગઈકાલથી શરૂ થયેલી બેઠકનો આજે બીજો દિવસ છે। મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ પદે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિના સભ્યોની બેઠક યોજવામાં આવશે, જેમાં મહત્વપૂર્ણ રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સિનિયર કેબિનેટ મંત્રી પૂર્વ રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ચૂંટણી સમિતિના નિયુક્ત સભ્યો છે તેઓ ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વપૂર્ણ રીતે ગઈકાલે જે ચર્ચા કરવામાં આવી હતી તેમાં દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય આપી અને તેમના ઉમેદવારોની પસંદગીનો આખરી ઓપ તેમજ જે રીતે કહી શકાય કે આખરી ઓપ આપીને પેનલ નિયુક્ત કરી દેવામાં આવી છે અને તેને હાઈકમાન્ડ સમક્ષ મોકલવામાં આવશે। આજની જો વાત કરીએ તો મહદ અંશે મુખ્યત્વે મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની ચર્ચાના ઉમેદવારો નક્કી કરવા માટે આજની બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે। મહત્વપૂર્ણ છે કે આ બેઠકનું આયોજન 3 દિવસ માટે કરવામાં આવ્યું છે। આવતીકાલે છેલ્લો દિવસ છે અને મહત્વપૂર્ણ છે કે 11મી તારીખ જે ઉમેદવાર ભરવાની અંતિમ તારીખ છે એટલે 10મી તારીખે રાત સુધીમાં તમામ ઉમેદવારોને આખરી ઓપ આપી દેવામાં આવશે। એટલું જ નહીં પરંતુ સત્તાવાર રીતે તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખરી ઉમેદવારીની પસંદગી માટે અત્યારની જે આ સંસદીય સમિતિની બેઠક છે એ નિર્ણાયક સાબિત થશે। જી દર્શી। જરૂર, વિગત બદલ આપનો આભાર।